ખૂબ સુંદર રીતે શૃંગાર રસ સાથે કે ધાર્મિક લાગણી સાથે જોડાયેલા છે. રેડ એફએમએ આજના સમય, આજની ભાષા, આજના વિચાર પણ ગરબાની ટ્રેડિશન, ગરબાની રિધમ, એના ફોકને ધ્યાનમાં રાખીને માર્મિક ગરબા બનાવ્યા છે કે જે તમારા ગરબા છે, જે જીવન તમે અત્યારે જીવો છો, જેમાં ફેસબુક છે, જેમાં ટ્વિટર છે, જેમાં તમારી આજની શ્રદ્ધાઓ છે ફ્રી પાસ વાળી. આ બધું ભેગું કરી અને અમે 93.5 રેડ એફએમની તરફથી ગયા વર્ષે 9 ખૂબ ખ્યાતનામ ગુજરાતી કવિઓ સાથે ગરબા બનાવેલા, જે શ્યામલ સૌમિલે કમ્પોઝ કર્યા હતા. આ વર્ષે એની બીજી સિઝન બનાવી છે, જે 93.5 રેડ એફએમ પર તમને સાંભળવા પણ મળશે અને અહીંયા અમે ડિસ્ટ્રીબ્યુટ પણ કરવાના છીએ. જે લોકો સુંદર ગરબા કરે છે, જજીસ એમને ડિસ્ટ્રીબ્યુટ કરશે. થેન્ક યુ વેરી મચ હિરેનભાઈ ફોર ઇન્વાઇટિંગ અસ હિયર. થેન્ક યુ દેવકી, થેન્ક યુ દીક્ષિતા, અને રેડ એફએમની આખી સમગ્ર ટીમનો ગાંધીનગર કલ્ચરલ ફોરમ હૃદયપૂર્વક આભાર માને છે. જે શિસ્ત અને સંયમનું ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગૌરવ અનુભવે છે, એની સુવાસ આ સૌ માધ્યમો દ્વારા આખા ગુજરાત રાજ્યમાં પ્રસરી છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ આપના જેવા સુંદર મજાના શિસ્તબદ્ધ, ખૂબ વિવેકી ખેલૈયાઓ અને સુગ્ન પ્રેક્ષકો મેળવવા બદલ હૃદયપૂર્વક ધન્યતા અનુભવે છે. સૌ માટે પ્રસાદ પહોંચી રહ્યો છે. પ્રસાદ લઈ લીધા પછી પણ આપ સૌ પોતપોતાના પડિયા અને ચમચી ત્યાં આંગણાની ફરતે જે વાસણો મૂકવામાં આવ્યા છે એ વેસ્ટ બોક્સમાં આપ સૌ વપરાયેલા કોડિયા અને ચમચી નાખો એવી નમ્ર વિનંતી છે. આ મહાઆરતીનું ઉપર આભમાંથી 180 મીટરની હાઇટથી અવલોકન થયું, નિહાળાયું. ગાંધીનગર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર શ્રી મહેશભાઈ મોઢનો આપણે સૌ હૃદયપૂર્વક આભાર માનીએ કે આ આખી ઇવેન્ટ આટલી ઊંચાઈએથી આપણે નિહાળી શકીએ છીએ. આપ જોઈ શકો છો ડાબા ખૂણામાં ગાંધીનગર ફાયર બ્રિગેડની મોટી સ્નોર્કેલ, 180 ફૂટની હાઇટની સ્નોર્કેલ આપ મોટી જોઈ શકો છો. ગાંધીનગરનો આ એક લોક પ્રસંગ છે. આખું ગાંધીનગર પોતપોતાની રીતે આ પ્રસંગમાં સહભાગી થાય છે. ગાંધીનગર ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર શ્રી મહેશ મોઢ અને એમની આખી ટીમનો ગાંધીનગર કલ્ચરલ ફોરમ હૃદયપૂર્વક આભાર માને છે. આ ઉપર આભમાંથી જે દ્રશ્ય ઝીલાયું છે એ અત્યારે જ આપણે અહીં મૂકેલા સ્ક્રીન પર નિહાળી શકીશું. અહીં જે સ્ક્રીન મૂકેલા છે ઓડિયો સાથે આરતી નહીં વાગે.
આવી શકે એમ છે?